જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ભરેલા મરચાં। એની માટે સ્પેશિયલ મોટા મરચાં મેં લીધા છે, લગભગ 250 ગ્રામ જેવા લીધા છે। હવે મરચાંમાં ભરવા માટેને આપણે મસાલો પ્રિપેર કરશું। એક લોયું લીધું છે, એમાં હું ચણાનો લોટ લઈ લઈશ, એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે। સરસ મજાનો ફ્રેગ્રન્ટ થઈ જાય ને એટલે સરસ સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકવાનો છે। બહુ લાલ નથી કરવાનો, થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે શેકી લેશું। જો તમે અહીંયા જોઈ શકો છો કે થોડોક કલર ચેન્જ થઈ ગયો છે, મેં ગેસથી ઉતારી લીધો છે। થોડી વાર પછી પણ ચલાવવાનું છે, કારણ કે નહીંતર નીચે ચોંટી જશે। હવે આ રીતના મોટા મરચાં લેવાના છે અને એમાં એક સ્લીટ બસ આ રીતે કરી લેશું। મરચાં પહેલાં ધોઈ અને સરસ રીતે મેં સૂકવી લીધા હતા। હવે આવી રીતે બધા જ મરચાંમાં હું એક એક ચીરો લગાડી દઈશ। આ મસાલો એટલો ટેસ્ટી બને છે ને કે એકવાર કોઈ મહેમાનને તમે ખવડાવશો ને તો બધા કહેશે કે ભરેલા મરચાં તો તમારા જ હાથના ખાવા છે। હવે જે આપણે લોટ શેકીને લીધો છે એ લઈ લેશું। એક બાઉલમાં હું એને લઈ લઈશ। સિક્વન્સ આમ રાખવાની છે કે પહેલાં મરચાંને ધોઈ અને કોરા કરી નાખો, પછી લોટને શેકી લ્યો, મરચાંમાં કાપા પાડો ત્યાં સુધીમાં લોટ થોડો ઠંડો થઈ જાય, પછી એમાં મસાલો કરો। હવે એમાં મોણ માટે થોડું તેલ નાખી દીધું છે મેં। આમાં મસાલા થોડાક ચડિયાતા કરશું, બહુ સરસ ટેસ્ટી થશે। સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે, ધાણા જીરું, લાલ મરચું, હળદર એ નાખી દઈશું। ચપટી હિંગ નાખી દઈએ, થોડા સફેદ તલ નાખી દઈએ, બહુ સરસ લાગે છે। જુઓ, મરચાં ને બધું ભરેલું બધા બનાવતા હોય, થોડો ઘણો બધાના સ્વાદમાં ફેર હોય, તો એકવાર આ રીતે પણ ટ્રાય કરી જોજો, ખરેખર મજા આવશે। સફેદ તલ નાખ્યા પછી ફ્રેશ કોથમીર છે ને એને સુધારીને નાખવાની, જેટલી ફ્રેશ હશે ને મજા આવશે, થોડીક નાખજો। હવે આપણે આ મસાલાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે મેં અહીંયા છે ને લીંબુનો પ્રયોગ કર્યો છે। આમચૂર પાવડર પણ નાખી શકાય, આમલીનો પલ્પ પણ નાખી શકાય। ટૂંકમાં જે વસ્તુ હાજર હોય ને એની ગળાશ ખટાશ ઉમેરી શકો। ગળપણમાં તમે ગોળનો ભૂકો લઈ શકો, ખાંડ લઈ શકો, કાંઈ પણ। હું અહીંયા દળેલી ખાંડ ઉમેરી રહી છું, એટલે જે પણ હોય ને એ તમે નાખી શકાય। ટોપરાનું ખમણ હોય તો એ પણ નાખશો તો બહુ ટેસ્ટી લાગશે। હવે આ બધાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને પછી જે આપણે મરચાંને એક સ્લીટ કરીને રાખ્યા છે ને બસ એમાં આ મસાલો ભરી દેવાનો છે। તમને ગમે એ રીતે, આમ તો ખાસ્સો મસાલો ભરો તો જ ટેસ્ટ આવે, બહુ સરસ લાગશે, બરાબર। તો હું આ રીતે બધાને ભરી લઈશ। બધા મરચાં આ રીતે ભરાઈ જાય અને છેલ્લે જે મસાલો વધે એને આપણે સાઈડમાં રાખીશું, આપણે એનો પછી યુઝ કરશું। મિત્રો, પહેલી વાર મારી ચેનલ પર વિઝિટ કરતા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જેણે ઓલરેડી સબસ્ક્રાઈબ કરી લીધું છે એને દિલથી આભાર માનું છું, અને વિડીયો ગમે તો લાઈક અને વધારેમાં વધારે મિત્રો સાથે શેર જરૂર કરજો। હવે મેં અહીંયા એક કડાઈ લઈ લીધી છે, એમાં હું તેલ લઈ લઈશ। તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોવાની, પછી આપણે થોડું એમાં જીરું નાખશું, હિંગ નાખશું, બસ બીજા કોઈ જ મસાલાની આમાં જરૂર નથી। આપણે પ્રિપેર કરેલા મરચાં એમાં ગોઠવીને મૂકશું અને ગેસની ફ્લેમને સાવ સ્લો કરી નાખવાની છે। ધીમા તાપે આપણે આ શાક પકાવવાનું છે। ભરેલા મરચાં કે કોઈ પણ શાકભાજી બનાવો ને તો આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું અને સાવ ધીમા તાપે એને પકાવવાનું। હવે આને માથે ઢાંકી અને આપણે એને પકાવવાના છે, નહીં તો શું થાય, તાપ વધારે હોય તો મરચાં તરત બળી જશે। વરાળમાં ધીમે ધીમે એકદમ સરસ બફાય ત્યાં સુધી આપણે એને પકાવશું। વચ્ચે વચ્ચે મેં 2-3 વાર હલાવી લીધું હતું, તમને કલર દેખાશે। આપણા મરચાં અહીંયા રેડી થઈ ગયા। જો તમને એમ લાગે કે આ બહુ ડ્રાય છે તો તમે સાવ એકાદ ચમચી પાણીનો યુઝ કરી શકો। હવે જે સાઈડમાં આપણે મસાલો રાખ્યો હતો ને એ ઉપર આવી રીતે ભભરાવી દેશું અને 2-3 મિનિટ હજી ઢાંકણ ઢાંકી અને રહેવા દેશું, એટલે એ મસાલો પણ વરાળમાં એકદમ સરસ પાકી જાય। તો થઈ ગયા છે આપણા મરચાં અહીંયા રેડી, અને મેં એને એક પ્લેટમાં કાઢી લીધા છે। તો દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ। મેં તો બનાવી લીધા, હવે તમારો વારો। ક્યારે બનાવો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું
નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તમે જુઓ વિડીયો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.